ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના જાણે કે નિષ્ફળ જઈ રહી છે, કારણ કે તેની પાછળ કરોડોનો ખર્ચ તો થાય છે, પરંતુ તેનો લાભ વિદ્યાર્થીનીઓને નથી મળી રહ્યો। ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના જાણે કે કાટમાળમાં 15 જિલ્લાના એવા વિદ્યાર્થીનીઓ કે જેમને કોઈ જ લાભ નથી મળી રહ્યો। ચારે બાજુ ગોડાઉનમાં આ સાયકલોનો જથ્થો જોવા મળી રહ્યો છે। આરંભે શુરા વચનોમાં અધૂરા જેવો ઘાટ ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે। રાજ્યમાં કુલ 1.57 લાખથી વધુ સાયકલો અત્યારે ભંગારમાં છે। છેલ્લા 1.5 વર્ષથી આ સાયકલો ધૂળ ખાઈ રહી છે। જે હેતુ માટે આ યોજના શરૂ થઈ હતી તે હેતુ કંઈ અહીંયા પુરવાર થઈ નથી રહ્યો। કાટમાળમાં 75 કરોડનો વાયદો જોવા મળી રહ્યો છે। રમતનું મેદાનનો બાળકો પણ ઉપયોગ નથી કરી શકતા, એટલે આ તમામ બાબતો છે યોજનાઓ જાણે કે નિષ્ફળ જતી હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતભરમાં 1.75 લાખ જેટલી સાયકલો ધૂળ ખાઈ રહી છે। દાહોદ જિલ્લામાં 13,219 જેટલી સાયકલો આપવાની બાકી છે। આ યોજનાનો ઉદ્દેશ એ જ હતો કે ગામથી જે વિદ્યાર્થીનીઓ પોતાની સ્કૂલ 5 થી 6 કિલોમીટર દૂર પહોંચે છે, તેમની પાસે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી, સમયસર તે લોકો પહોંચી શકે તે માટે આ યોજનાની શરૂઆત થઈ હતી। જો કે સાયકલો તૈયાર તો થઈ જાય છે, પરંતુ વિદ્યાર્થીનીઓ સુધી નથી પહોંચતી, તે ફક્ત ગોડાઉન સુધી સીમિત રહી જાય છે। સવાલ એ છે કે કેમ આ યોજનામાં આટલી મોટી ત્રુટિ છે? સાયકલો તૈયાર થઈ જાય છે, સાયકલોનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે, છતાં કેમ તેનો ઉપયોગ કરવામાં નથી આવતો, તો એક મોટો સવાલ છે। આખા ગુજરાતભરમાં આ સ્થિતિ આજે જોવા મળી રહી છે। ટોટલ 15 જિલ્લાના વિદ્યાર્થીઓ કે જેમને આ યોજનાનો લાભ નથી મળી રહ્યો। ગુજરાતમાં સરસ્વતી સાધના યોજનામાં આ મોટી ગોલમાલ જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ મામલો સામે આવી રહ્યો છે અને હવે તો સમાચાર એ પણ છે કે આ યોજનાની સાયકલો બારોબાર કેટલાક વેપારીઓને આપવામાં આવી રહી છે। બીજી બાજુ બનાસકાંઠાના દ્રશ્યો, જ્યાં આદર્શ નિવાસી શાળામાં 1000 જેટલી સાયકલો કાટ ખાઈ રહી છે। ઘણા સમયથી સાયકલ અહીંયા પડી છે। વર્ષ 2023ની શાળા પ્રવેશ ઉત્સવની સાયકલો અહીંયા ધૂળ ખાઈ રહી છે, જેનો કોઈ હવે ઉપયોગ રહ્યો નથી। સાયકલો ખુલ્લા મેદાનમાં ધૂળ ખાતી જોવા મળી હતી। તો 5 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। વિઠ્ઠલપુરા, આંકલાવ, મોમોસપુરા, વડોદરા, ખેડા, મહુધા, આણંદના બધાના દ્રશ્યો છે। ચારે બાજુ એક જ સ્થિતિ છે કે ગોડાઉનમાં સાયકલો તો પડી છે, પરંતુ વિદ્યાર્થીનીઓ સુધી આ સાયકલ નથી પહોંચી રહી। શું હવે આ સાયકલો હવે વેપારીઓને આપવાની છે, ત્યારબાદ વેપારીઓ નવા રંગરોગાન કરીને પછી માર્કેટમાં વેચી દેશે? તેમાં જે કરોડોનું આંદણ થયું છે આ યોજના પાછળ, તેનો હિસાબ કોણ આપશે? એક તે મોટો સવાલ છે। બનાસકાંઠાના થરાદના આદર્શ નિવાસી શાળાની અંદર 1000થી વધુ જે કહી શકાય જે સાયકલો છે એ ધૂળ ખાઈ રહી છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ આ સાયકલો છે એ સરકાર દ્વારા દીકરીઓને, વિદ્યાર્થીઓને આપવાની હોય છે, પરંતુ આ અત્યારે સાયકલો અહીંયા કહી શકાય કે 6 મહિનાથી વધુનો સમય વીતી ગયો છે, પરંતુ સરકારને દીકરીઓને, વિદ્યાર્થીઓને આપવાનો સમય નથી મળ્યો। કહી શકાય જે શાળા પ્રવેશ 2023 અંતર્ગત આ સ્કૂલોમાં જે દીકરીઓ, જે વિદ્યાર્થીઓ જે ભણતી હોય છે, જે અભ્યાસ કરતી હોય છે, એમને આપવાની હોય છે, પરંતુ કંઈક ને કંઈક રીતે કયો ગ્રહ નડે છે એ સમજાતું નથી। કારણ કે જે હજારો જે અત્યારે સાયકલો છે એ આદર્શ નિવાસી શાળાની અંદર 6 મહિના નો સમય વીતી ગયો છે। આજે અત્યારે સાયકલોની હાલત છે કંઈક ને કંઈક રીતે સરકારને યા તો પછી જે તે એજન્સીને કયો ગ્રહ નડે છે એ સમજાતો નથી। કારણ કે આ સ્કૂલની અંદર જે બાળકીઓ એક કહી શકાય છે એમને એક આશા હોય છે જે સાયકલો મળશે, પરંતુ આ રીતે કેટલીક બનાસકાંઠાની જે શાળાઓ છે, સાથે સાથે કહી શકાય ગુજરાતની કેટલીક શાળાઓ છે જેની અંદર આ રીતની પરિસ્થિતિ દરેક શાળાની અંદર છે। હવે એ સમજાતું નથી કે આ સરકારને દીકરીઓને કેમ આપતા નથી આ સાયકલો। આ રીતે અત્યારે કહી શકાય જે આદર્શ નિવાસી શાળા છે એની અંદર 1000થી વધુ સાયકલની આ રીતની હાલત છે। જો જ્યારે ત્યારે જે તે સમય બની એ સમયે દીકરીઓને જે આ સાયકલો આપવામાં આવી તો કંઈક ને કંઈક એનો ઉપયોગ તો, પરંતુ કંઈક ને કંઈક રીતે આ સાયકલો આપવામાં આવી નથી અને અત્યારે આ સાયકલોની હાલત એ કહી શકાય છે કાટ વળી ગયો છે। અત્યારે ભંગારમાં આપે એ પરિસ્થિતિ અત્યારે આ સાયકલોની થઈ છે। અત્યારે લાખો રૂપિયા અત્યારે આદર્શ નિવાસી શાળા છે એની અંદર આ અત્યારે લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો, એટલે કહી શકાય છે એના ઉપર પણ ધૂળ વળી ગઈ છે। એટલે સરકારને કંઈક ને કંઈક રીતે જો ખર્ચો કરે છે તો દીકરીઓ સુધી કેમ પહોંચતું નથી, અને જો ન પહોંચાડવાનું હોય તો ખર્ચો શું કામ કરવો પડે છે? કંઈક ને કંઈક રીતે જો બાળકી સુધી ન પહોંચતું હોય તો આ ખર્ચાનો મતલબ શું છે? કેમેરામેન દવેની સાથે યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ।
તો ન માત્ર બનાસકાંઠા પરંતુ ગુજરાતભરમાં સ્થિતિ છે. હવે વાત કરીશું તાપીની. તાપીમાં પણ કંઈક આવું જ ઘાટ જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાએ ભંગાર હાલતની સાયકલોને હવે રંગરોગાન કરીને બહારોબાર પધરાવી દેવામાં આવી રહી છે. વ્યારા સુગર મિલના કમ્પાઉન્ડમાં સાયકલોનું વિતરણ થઈ રહ્યું છે. હવે રંગરોગાન થઈ રહ્યું છે, માટી હટાવવામાં આવી રહી છે. વર્ષ 2023થી અહીંયા સાયકલો ધૂળ ખાતેથી, જોકે હવે આ સાયકલોનું રંગરોગાન થઈ રહ્યું છે, એટલે કે હવે ખાનગી માર્કેટમાં આ સાયકલ વેચી દેવામાં આવે તો નવાય નહીં. જિલ્લામાં જે કંઈ પણ સરકારશ્રીની યોજના અંતર્ગત 2300 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે, તે તમામ સાયકલોનું EQDCના એન્જિનિયર દ્વારા પ્રોપર વેરિફિકેશન કરવામાં આવ્યું છે. તેમજ તે તમામ સાયકલોનું જ્યારે વિતરણ ચાલતું હતું ત્યારે એજન્સી તરફથી એજન્સીના 2 થી 3 કર્મચારીઓ તેમજ અત્રેની કચેરીના પણ કર્મચારીઓ ઉભા રાખવામાં આવ્યા અને તમામ સાયકલોનું ઈચ એન્ડ એવરી સાયકલનું ઇન્સ્પેક્શન કરીને જે કોઈ પણ પાર્ટ રિપ્લેસ કરવા જણાય કે જે કોઈ પણ પ્રોપર મેન્ટેનન્સ કરવાનું જણાય એ પ્રોપર મેન્ટેનન્સ કરીને સાયકલોનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે. જવાબદારમાં એવું છે કે જો એમાં હું કંઈ વધારે નહીં કહી શકું, પણ જે કીધું છે મેં તે પ્રમાણે કે સાયકલો પ્રોપર વેરિફિકેશન અત્યારેની કચેરી દ્વારા પણ જે ATDO હતા એમણે પોતે પણ સાયકલો થોડીક ચલાવી છે અને એમાં પછી જે કોઈ પણ રિપેરિંગની જરૂર ના એ રિપેરિંગ કરાવીને જ અમે આપી છે. એટલે જેટલું જેમ બને તેમ એટલા પ્રિકોશન્સ જાળવીને અમે સાયકલનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું. 2023માં જે સાયકલો આપવાની હતી એ સાયકલો આપવામાં નહીં આવી અને આ સાયકલો બધી જ સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં મૂકી દેવામાં આવી. આખું ચોમાસું વરસાદમાં પલળીને ખરાબ સડી જવા પામેલી સાયકલો આજે એ જ રિપેર કરી, કલર કરી અને આદિવાસી વિસ્તારના તમામ વિદ્યાર્થીઓને એ પધરાવી દેવામાં આવી છે. અમને એવું લાગી રહ્યું છે કે આટલી 2300 જેટલી સાયકલો એ 23ની 24માં અત્યારે આ રિપેર કરીને કલર કરીને આપવામાં આવી છે. એમાં ખરેખર તપાસ થવી જોઈએ. એમાં અમને કૌભાંડ થયેલું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે એની જે તે અધિકારીઓ એની તપાસ કરે અને એની સામે કાર્યવાહી થાય એવી અમે માગણી કરીએ છીએ.